નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. અને મિત્રો ત્રિકોણ ચેપ્ટરની અંદર આપણે પ્રેક્ટિસ વર્કની અંદર સ્વાધ્યાય 6 અને સ્વાધ્યાય 6માં દાખલા નંબર 1 થી લઈને 8 પૂરા કરાવ્યા છે. હવે 9 થી લઈને જે 12 બાકી રહ્યા છે એ આપણે આ વિડીયોમાં જોઈ લેવાના છે. ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 9 થી. 9માં શું આપણને આપેલું છે? ત્રિકોણ એબીસીમાં એમ અને એન અનુક્રમે એબી અને એસી ના મધ્ય બિંદુઓ છે. એમ એન સમાંતર બીસી આપણને આપેલું છે. એમ ની કિંમત x, એમબી ની કિંમત x-2, એન ની કિંમત x+2 અને એનસી ની કિંમત x-1. બધી કિંમત આપણને આપેલી છે. ખાલી ગોઠવણી કરવાની છે અને ગોઠવણી કર્યા પછી આપણે x ની કિંમત શોધી લેવાની છે. હે ને, બહુ સિમ્પલ દાખલો છે ભાઈ, આમાં કંઈ અઘરું છે નહીં. જોજો, ત્રિકોણ દોરી દઈએ. સૌથી પહેલા આપણે ત્રિકોણ એ બી અને સી. અહીંયા આપણને એમ આપેલું છે અને અહીંયા આપણને એન કીધું છે. આ વચ્ચેનું બિંદુ છે. એમ એન અને બીસી સમાંતર છે. સૂત્ર શું બનશે? તો સૂત્ર એવું બનશે એમ ના છેદમાં એમ બી બરાબર એન ના છેદમાં એનસી. કિંમતો કઈ કઈ ખબર છે આપણને? તો કે એમ ખબર છે આપણને x, એમ બી પણ ખબર છે આપણને x-2, એન ખબર છે x+2 અને એનસી ખબર છે x-1. આ બધી કિંમતો રેડી જ છે ભાઈ, ખાલી ગોઠવવાની વાર છે. ગોઠવી નાખીશું ને એટલે આપણો જવાબ આપણને મળી જશે. ચાલો ભાઈ ગોઠવી દઈએ. એમ ની કિંમત x એ ના છેદમાં એમ બી ની કિંમત x-2, એન ની કિંમત x+2 અને એનસી ની કિંમત x-1. હવે કરીએ છીએ ભાઈ ક્રોસ ગુણાકાર. તો x જોડે ગુણાકારમાં આવશે આ x-1 અને x+2 જોડે ગુણાકારમાં આવશે x+2 અને x-2. ચલો, એટલે અહીંયા x જોડે x-1, અહીંયા x-2 અને x+2 નો ગુણાકાર થશે. ચાલો ભાઈઓ, x ગુણ્યા x એટલે કેટલા આવે? x નો વર્ગ. અને x ગુણ્યા 1 એટલે ખાલી x જ આવે. અહીંયા જોજો, એક વત્તામાં છે ને એક ઓછામાં છે. જો x અહીં પણ છે, x અહીં પણ છે. તમને ખબર હશે કે જ્યારે સંખ્યાઓ સરખી હોય, નિશાનીઓ ખાલી અલગ અલગ હોય, તો પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર આપણે કરવો પડે. તો પહેલા પદનો સ્ક્વેર એટલે કે x² અને બીજું પદ 2 છે, 2 નો સ્ક્વેર કરો તો કેટલા આવે? ડાયરેક્ટ કરું છું 4 આવે. રેડી? અહીંયા જો બંને જગ્યાએ x² ઉડી જાય તો અહીંયા -x બરાબર -4 બચે છે. બંને જગ્યાએ માઇનસને ઉડાવ નાખવાના. માઇનસ કટ થાય એટલે x બરાબર 4 બચે છે, જે જ આપણો અહીંયા જવાબ બને છે. ને કેટલો સિમ્પલ દાખલો છે, જરાય અઘરું આમાં છે નહીં. આગળ દાખલા નંબર 10 પર કૂદકો મારીએ. ત્રિકોણ એબીસી ની અંદર એ નો દ્વિભાજક બીસી ને ડી માં છેદે છે એવું કહે છે. આપણે લખી દઈએ સૌથી પહેલા અહીંયા એ, બી અને સી. આનો જે દ્વિભાજક છે મિત્રો, એ આ બીસી ને ડી બિંદુએ છેદે છે. એબી ની કિંમત 8, એસી ની કિંમત 10. આખું જે બીસી આપણને આપ્યું છે, કેટલું છે? એ 9 છે. તો આ વચ્ચેવાળા જે ટુકડાઓ છે ને, એ ટુકડાઓને આપણે શોધવાના છે. બરાબર? તો મિત્રો જ્યારે પણ તમને દ્વિભાજક આપેલું હોય ને, તો તમને એક સૂત્ર મગજમાં હોવું જોઈએ, એક ગુણોત્તર. આ બાજુના છેદમાં આ બાજુ અને આ બાજુના છેદમાં આ બાજુ. બરાબર? એ ખબર હોવી જોઈએ. તો લખીએ આપણે કે અહીંયા એબી ના છેદમાં બીડી બરાબર એસી ના છેદમાં ડીસી. રેડી? હવે મિત્રો આ ગુણોત્તરમાં આપણને 4 માંથી ખાલી 2 જ કિંમત ખબર છે, બીજી 2 કિંમત આપણને ખબર નથી. તો ચિંતા ના કરો, લખી નાખો ખાલી એને અત્યારે કે એબી ની કિંમત કેટલી છે? 8. તો 8 ના છેદમાં બીડી અને એસી ની કિંમત 10 છે, તો 10 ના છેદમાં ડીસી. હવે આ 10 ને અહીંયા લઈ આવો અને બીડી ને ઉપર અહીંયા લઈ જાઓ.
બરાબર. કાં તો એવું કરો, આ ડીસી છે ને એને ઉપર લઈ જાઓ અને 8ને નીચે લઈ આવો, તમે જે કરો એ, બરાબર, તમે ગમે તે કરી શકો છો. આપણે ડીસીને ઉપર જવા દઈએ તો ડીસી ઉપર આવશે, બીડી જે જગ્યાએ છે એ જગ્યાએ જ રહેશે, તો આ બાજુ 10 ઉપર જ રહેશે, ખાલી અહીંથી 8 બદલાઈને અહીંયા આવશે. એટલે કોઈ પણ આપણે બે કિંમતોને ચેન્જ કરવાની અરસપરસ. જોજો અહીંયા કંઈક ભાગ પડે છે તો કે હા સાહેબ પડે ને. આનું 5 દુ 10 અને આનું 4 દુ 8, મતલબ કે ડીસીના છેદમાં બીડી આપણને આપેલું છે 5/4. પણ મિત્રો ગુણોત્તરમાં કહેવાય એટલે ખરેખર ડીસી બરાબર 5 નહીં, પણ ડીસી બરાબર ખરેખર 5x કહેવાય, અને બીડી બરાબર 4 નહીં, પણ બીડી બરાબર 4x કહેવાય. હવે આ બીડી અને ડીસી એ બંને ભેગા થાય શું બને? તો કે બીસી બને, અને બીસી આપણને ખબર છે 9. તો લખીએ આપણે, સરવાળો કરીએ કે ડીસી પ્લસ બીડી બરાબર બીસી. કિંમત નાખીએ. ડીસીની કિંમત છે 5x, આની કિંમત છે 4x, બીસી આપણા 9 છે. 5 ને 4નો સરવાળો કેટલો આવે? 9x થાય. 9x બરાબર 9, તો x બરાબર 9/9. 9/9 કરો એટલે x કેટલા મળે આપણને? x આપણને મિત્રો 1 મળી જાય છે. x મળી ગયા એટલે આપણને ડીસી અને બીડી બંને મળી ગયા. જોજો ડીસી બરાબર કેટલા છે? અહીંયા 5x છે, તો 5 × 1 કરો તો 5 × 5 થાય. પતી ગયું. 5 સેમી આપણને મળે છે ડીસી. એવી રીતે બીડી બરાબર 4x, 4 × 1 કરો એટલે 4 × 4 સેન્ટીમીટર આપણને મળે છે બીડીની કિંમત. બરાબર છે. આ આપણા જવાબ થઈ ગયા. આટલો સિમ્પલ દાખલો છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 11. એબીસીમાં એનો દ્વિભાજક બીસી અને ડીમાં છેદે છે. એસી બરાબર 4.2, ડીસી બરાબર 3 હોય, બીસી બરાબર 5 હોય તો એબીની કિંમત શોધવાની છે. તો ત્રિકોણ બનાવી દઈએ. સૌથી પહેલાં આપણે નામકરણ કરી દઈએ એ, બી અને સી. દ્વિભાજક કરી દઈએ છીએ આપણે અહીંયા ડી. હવે કઈ કિંમત ખબર છે લખી દઈએ. એસી બરાબર 4.2, ઓકે 4.2. બીસી બરાબર 5, બરાબર. બીસી બરાબર અહીંયા 5 આપેલા છે. કોઈ જગ્યાએ લોચાવાળું કામ છે ભાઈ કે હા ઉપર આપણે છે ને આગળ જોઈ લઈએ છીએ. ઓકે ડીસી 3 છે ને. ઓકે ડીસી બરાબર 3 છે અને બીસી બરાબર આખું છે, આખું કેટલું છે? આખું 5 છે. બધું ઓકે છે ભાઈ. અને એબીની કિંમત આપણને ખબર નથી. જોજો અહીંયા ગુણોત્તર કેવો બનશે? તો ગુણોત્તર અહીંયા આવો બનશે કે એબીના છેદમાં બીડી બરાબર એસીના છેદમાં ડીસી. હવે જોજો મિત્રો આપણને ડીસી ખબર છે 3, પણ બીડી ખબર નથી. તો એ પણ ક્યાં આગળ છે? આખું જે 5 છે એમાંથી આ 3ને કાપી નાખો તો શું બચશે? આ બીડી બચશે. એટલે કે 5માંથી 3 કાપો તો કેટલા મળે આપણને? બીડી મળે. તો લખીએ કે બીડી બરાબર આખું બીસી, એમાંથી ડીસીને ઉડાવી નાખો તો 5માંથી 3ને ઉડાવો તો કેટલા વધશે? 2 વધશે. એટલે બીડી આપણને મળી ગયા છે 2. અહીંયા બધી કિંમતો રેડી છે, ખાલી મૂકવાની જ વાર છે. એ બી નથી ખબર એટલે એબીનું એબી જ રહેવા દેવાનું છે. બીડીની કિંમત આપણને અત્યારે 2 મળી, એસીની કિંમત 4.2 છે અને ડીસીની કિંમત 3 છે. એબીને મેળવવું છે એટલે એબી બરાબર સૂત્રનો કરતા બનાવી દઈએ. એબી બરાબર 4.2 × 2, 4.2 × 2 એના છેદમાં કેટલા આવશે? 3 આવશે. 4.2 × 2 બદલા લીધું, કેટલા આવશે? 84, એટલે કે 8.4/3. હવે કરીએ આપણે આનો ભાગાકાર તો 8.4/3, 3 દુ 6, 2 વધશે, 3 8 24 એટલે કે 2.8. 2.8 થી ભાગલા પડે છે તો 2.8 સેન્ટીમીટર આપણો એબીનો જવાબ અહીંયા આપણને મળી જાય છે. રેડી છે મિત્રો? ક્લિયર છે? ચાલો હવે દાખલા નંબર 12, દાખલો છેલ્લો પૂરો કરીએ અને પછી આપણે ઘરે ભાગીએ. XYZ માં એક્સનો દ્વિભાજક YZ ને એમમાં છેદે છે. XY બરાબર 8, XZ બરાબર 6, MZ બરાબર 4.8. તો YZ આપણે શોધવાનો થાય છે. આ X, આ Y અને Z. એક્સનો દ્વિભાજક છે અહીંયા, એમ જગ્યાએ છેદે છે તો સૂત્ર બનશે અહીંયા XY
ના છેદમાં વાય એમ બરાબર છે બરાબર એક્સ ઝેડ ના છેદમાં એમ ઝેડ. એક્સ વાયની કિંમત આપણને ખબર છે, વાય ઝેડની કિંમત એટલે કે એક્સ ઝેડની કિંમત આપણને ખબર છે 6, એમ ઝેડ ખબર છે. તો વાય એમ શોધી લઈએ, પછી બંનેનું પ્લસ કરશું એટલે આપણને વાય ઝેડ મળી જશે. તો એક્સ વાયની કિંમત 8, વાય એમની કિંમત નથી ખબર, એ શોધવાની છે. એક્સ ઝેડની કિંમત 6 છે અને આની કિંમત 4.8 છે. હવે કરીએ ક્રોસ ગુણાકાર, એટલે કે સૂત્રનો કરતા મૂકીને કરીએ ક્રોસ ગુણાકાર. તો વાય એમ બરાબર 4.8 ગુણ્યા 8 અને એના છેદમાં 6. ચલો અહીંયા શું બનશે? તો કે 4.8 ભાગ્યા 6 આપણે કરી શકીએ. 6 × 7 = 42 ને 6 × 8 = 48, એટલે કે 6 ગુણ્યા 0.8 કરો એટલે આપણને મળશે 4.8 ગુણ્યા 8, 88 64 થાય, એટલે કે 6.4. 6.4 સેમી આપણને મળી ગયું આ વાય એમ, અને એમ ઝેડની કિંમત હતી 4.8. તો બંનેનો હવે સરવાળો માંડીએ આપણે. તો વાય ઝેડ બરાબર વાય એમ પ્લસ એમ ઝેડ. વાય એમની કિંમત 6.4 મળી અને આની કિંમત 4.8 છે. સરવાળો કરો તો 8 ને 4 12, 6 ને 4 10 એટલે 11.2 સેન્ટીમીટર આપણને મિત્રો વાય ઝેડની કિંમત મળી જાય છે. બરાબર. તો તમામ દાખલાઓ ખૂબ જ સિમ્પલ સરળ હતા, બધાને આવડી જાય એવા હતા. તમારે બધાએ મિત્રો એકવાર આની પ્રેક્ટિસ કરી લેવાની છે, માત્ર જોવાથી કામ ચાલશે નહીં. બધાએ એક વાર આને ગણી નાખજો, એટલે એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય ને તો તમે એનો સરળતાથી જવાબ આપી શકો, તમે કન્ફ્યુઝ થાવ નહીં અને તમારા મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ પણ તમે મેળવી શકો. એટલા માટે આની એકવાર હજી પ્રેક્ટિસ સાથે કરી લેજો. તો મિત્રો હવે આપણું બધું દાખલાઓ બધા મોટા બધા પૂરા થઈ ગયા છે. હવે આપણે માત્ર ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો, ખાલી જગ્યા હે ને, આ પછી વ્યાખ્યા, આ બધું વસ્તુ બાકી છે, જેને આપણે અલગ અલગ વિડીયોમાં કરીને આપણે એને પૂરું કરી નાખવાનું છે. કારણ કે મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ ઉડી જાય છે. એ ના ઉડે એટલા માટે આપણે ધ્યાનથી દરેક રીત સાથે તમને બધા પ્રશ્નો કરાવીશું. ક્લિયર છે? તો મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી દેજો, હા ને. અને તમે જો ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો આવા નવા બધા વિડીયો જોવા માટે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.